સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. ક્લાસ 12માં ફિઝિક્સમાં આપણે ચેપ્ટર નંબર 4માં પાર્ટ નંબર આજે 15 વાત કરવાની છે. તો પાર્ટ નંબરની 15ની વાત કરીએ તો ગઈકાલે આપણે છે એ સોલેનોઇડ વિશે વાત કરી હતી. સોલેનોઇડ છે એટલે શું અને સોલેનોઇડની વ્યાખ્યા જોઈ અને સોલેનોઇડની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર પણ મેળવ્યું હતું. તો જુઓ, સોલેનોઇડની અક્ષ પર આપણને ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મળ્યું હતું B = μ0 ni, જ્યાં સ્મોલ n છે એ એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા હતી. તો આજે આપણે એવો સેમ ટોપિક જોઈએ, ટોરોઇડ. શું જોવાનું છે? ટોરોઇડ. તો ટોરોઇડ છે એ થોડાક વર્ડ સિમિલર લાગે જોતા જ, કે સોલેનોઇડ અને ટોરોઇડ. તો બંને વર્ડ સિમિલર છે અને બંને સેમ છે. થોડોક એમાં ફરક એટલો છે કે આપણે સોલેનોઇડ હોય, આ પેન છે, આ સોલેનોઇડ કેવો છે? સીધો છે અને નળાકાર છે. હવે નળાકાર છે એને હું બેન્ડ કરી અને ભેગું કરી દઉં, વર્તુળાકાર બનાવી દઉં, તો એને કહેવાય ટોરોઇડ, બીજું કાંઈ નથી. તો ટોરોઇડમાં જો શું કરીએ તો કે ટોરોઇડની આકૃતિ દોરીએ તો ખ્યાલ આવે વધારે આપણને. તો કે ટોરોઇડ છે મિત્રો એ વર્તુળાકાર રચના હોય, જ્યારે સોલેનોઇડ છે એ સીધો લાંબો નળાકાર હોય. જ્યારે આ ટોરોઇડ છે એ આવી રીતનો એક વર્તુળાકાર નળાકાર હોય. એમાં શું કરવાનું છે? એની જેમ જ આપણે તાર હોય, તાંબાના તાર, એને આપણે નજીક ગોઠવી દઈએ, વીંટાળી દઈએ, તો આવી બનતી રચના હોય એને શું કહેવાય? ટોરોઇડ કહેવાય. આમાં પણ બે તાર બારા કાઢીશું. ઓકે, બે તાર બારા કાઢી, એકમાંથી પ્રવાહ આ અંદર જાય ને એકમાંથી પ્રવાહ આ બહાર આવે. આની સાથે આપણે જોડી દઈએ બેટરી, જોડી દઈએ. ઓકે, આ ધન ને ઋણ. તો આ ટાઈપની રચના બને એને શું કહેવાય? ટોરોઇડ કહેવાય. ધારો કે અહીંયા બિંદુ લઉં છું, વચ્ચે સેન્ટરનું બિંદુ P છે અને એક બહાર બિંદુ લઉં Q. ઓકે, અને ધારો કે આ વચ્ચે છે એ અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. આપણને ખબર છે જેવી રીતે સોલેનોઇડ હતું, સોલેનોઇડની વચ્ચે શું ઉત્પન્ન થતું? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું. આવી રીતે ટોરોઇડ હોય એમની વચ્ચે પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો પહેલાં તમને વ્યાખ્યા વિશે થોડીક અંદાજ આપી દઈએ, ટોરોઇડની વ્યાખ્યા. તો કહી શકાય કે આમાં પણ પાસ પાસે વીંટળવાના છે. તો કે પાસ પાસે વીંટાળેલ અવાહક આવરણ ધરાવતા, અવાહક આવરણ ચડાવેલ વાહક તાર દ્વારા બનતી વર્તુળાકાર રચનાને ટોરોઇડ કહે છે. તો સિમ્પલ છે. અથવા બીજી રીતે કેવું હોય કે ટોરોઇડના બંને છેડાને જોડવામાં આવે તો શું એમાં રૂપાંતર થઈ જાય? ટોરોઇડમાં. લખી શકાય સોલેનોઇડના બંને છેડાને જોડતા, આ સોલેનોઇડ છે એ સીધો છે, આના બંને છેડાને હું કરું? ભેગો કરી દઉં તો શું બની જાય? ટોરોઇડ નામની રચના બની જાય. આને આપણે કહીશું ટોરોઇડ. ચાલો આપણે એમાં પણ જોઈએ, વચ્ચેનું બિંદુ છે એ P બિંદુ છે ટોરોઇડની, અને Q બિંદુ છે બહાર છે. આપણને ખ્યાલ છે કે ટોરોઇડની બહાર હોય Q બિંદુ, ત્યાં આપણને ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે? 0 મળે. ઓલા પણ મળે, સોલેનોઇડમાં પણ. સોલેનોઇડની બહાર આપણે Q બિંદુ લીધું હતું, ત્યાં પણ આપણને ચુંબકીય ક્ષેત્ર છે કેટલું મળતું હતું? 0 મળતું હતું. અહીંયા પણ બહાર છે ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે? 0 મળે. હવે ચાલો, ટોરોઇડની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું સોલેનોઇડ જેવું જ મળશે? એટલું જ મળશે કે આનાથી ડિફરન્સ મળશે? એ ચેક કરવા માટે આપણે હવે ગણતરી કરીએ. તો શું કરીએ? આપણે આનો આડછેદ લઈ લઈએ. શું લઈએ? આનો આડછેદ લઈ લઈએ. ચાલો આપણે આડછેદ લઈએ. તો આવી કંઈક રચના થાય. આ ધારો કે એનું કેન્દ્ર દોરું છું આડછેદ દોરવા માટે. આ એનું કેન્દ્ર છે, વચ્ચે P બિંદુ હતું, P બિંદુ કેન્દ્ર છે. ચાલો, એક આ અંદરનો ભાગ છે અને એક દોરું છું આ બહારનો, થોડીક મોટી આકૃતિ દોરું છું. તો કે આ છે બહારનો ભાગ. આ ટોરોઇડ વર્તુળાકારનો મેં આછેદ લઈ લીધો. હવે ધારો કે અહીંયા આ તાર છે, અહીંથી ધારો કે તાર છે એ બહાર નીકળે છે અને અહીંથી તાર અંદર જાય છે. તો આ ટાઈપની જેવી રીતે આપણે સોલિડમાં આડછેદ લીધો તો એવી રીતે આમાં પણ આપણે આડછેદ લીધો છે. તો
तो आ टाइपनी रचना है। हवे शुं करूँ छुं, मारे गोतवा माटे ओलामां पण आपणे केवी एम्पियर लूप लीधी छे, अहींया पण धारो के आपणे एम्पियर लूप लईए तो पेला वच्चे केंद्र छे तो केंद्रनी पासे एक एम्पियर लूप छुं, डॉट डॉट वाળી लूप छे, शुं कहेवाय एने एम्पियर लूप कहेवाय। तो वच्चेनी जे एम्पियर लूप लीधी छे एनी त्रिज्या पण लई लो साथे, तो एनी त्रिज्या छे R1 कारण के पेली लूप छे। आपणे बीजी लूप आनी वच्चे लई लूं। चलो एम्पियर लूप छे ए बीजी लूप में क्या लई लीधी, आ बे नी वच्चे, तो एने बीजी लूप कही दीधी। हवे एनी त्रिज्या पण कही दऊं, आनी त्रिज्या केटली छे, बीजी लूप छे एटले एनी त्रिज्या याद राखवा माटे सिम्पल R2 छे। हवे एक बहार पण लूप लई लऊं, टोरॉइडनी बहार छे, टोरॉइडनी बहार पण एक वर्तुळाकारनुं लूप लई लऊं। आ टोरॉइडनी बहार एक आपणे वर्तुळाकार लूप लई लीधी। ओके, एमनी त्रिज्या छे ए त्रीजी लूप छे एटले एमनी त्रिज्या लई लईए आपणे R3। तो 3 आपणे एम्पियर लूप लीधी। કેટલી છે, પેલી એમ્પિયર લૂપ 1, આ બીજી અને 3 એમ્પિયર લૂપ ધ્યાનમાં લીધી। ચલો એમ્પિયર લૂપ 1 માટે પહેલા વાત કરી, એમ્પિયર લૂપ 1 માટે ગણતરી કરીએ પહેલા સૌપ્રથમ। તો પેલી માટે પેલી લૂપ અહીંયા છે, જુઓ એની કુલ લંબાઈ કેટલી, તો કે કુલ લંબાઈ એમ્પિયર લૂપ 1 ની કુલ લંબાઈ L છે એ મિત્રો કેટલી હોય, એની લંબાઈ પરિઘ જેટલી હોય, પરિઘ કેટલો 2π અને ત્રિજ્યા R1, तो एनी कुल लंबाई मळी गई। चलो आपने एम्पियर सर्किटल नियम खबर है, एम्पियर सर्किटल ना नियम परथी आपने सूत्र खबर है, शू थाय तो कि BL = μ0y। आ एम्पियर सर्किटल नियम खबर है। ओके, संकलन करिए तो DL आवे, पण संकलन दूर करिए तो कुल लंबाई आपणे L लखी शकीए। पण अहींया पेली लूप छे एनुं चुंबकीय क्षेत्र B1 कही दूं। ओके, चलो हवे किंमत मूकी दईए अहींया, तो कि B1 लंबाई केटली छे 2πR1 = μ0y। ओहो, अब अहींया जो आपणे पाछो एक प्रश्न थाय तो कि अहींया विद्युत प्रवाहनी वात करी छे, आ पेली लूप छे ए तो टोरॉइडनी वच्चे छे, न्या के विद्युत प्रवाह पसार थतो नथी। तो कही शकाय कि गाळा एकमांथी विद्युत प्रवाह पसार थतो नथी, तो I = 0। અને વિદ્યુત પ્રવાહ વહેતો ન હોય, વિદ્યુત પ્રવાહ જો વહેતો ન હોય તો સામે ચુંબકીય ક્ષેત્ર પણ કેટલું મળે, B1 = 0। मतलब પેલી એમ્પિયર લૂપ માટે આપણને ચુંબકીય ક્ષેત્ર કાંઈ મળ્યું નહીં। આપણે ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે છે એનું સૂત્ર જાણવું છે, પણ અંદરની લૂપ માટે કાંઈ ચુંબકીય ક્ષેત્ર મળતું નથી। ચાલો એની માથે મળતું નથી। ત્રીજી લૂપ માટે જોઈએ, ત્રીજી લૂપ પણ બહાર છે। ચાલો હવે એમ્પિયર લૂપ 3 માટે વાત કરીએ આપણે, એની ત્રિજ્યા કેટલી છે, R3 છે। चलो एम्पियर लूप 3 माटे बात करिए। एम्पियर लूप 3 माटे, चलो एम्पियर लूप 3 माटे बात करूँ तो एना माटे कुल लंबाई केटली थशे, तो कि कुल लंबाई L = 2π અને त्रिज्या केटली छे एम्पियर लूप 3 नी R3। चलो एम्पियर सर्किटनो नियम वापरीए तो एना माटेनुं चुंबकीय क्षेत्र B3 कही दो, तो B3 L = μ0I। अहींया L नी किंमत मूकीए तो 2πR3 = μ0I। पण अहींया पण आपणे कीधुं छे त्रीजी लूप छे मित्रों क्या आवेली छे, तो कि टोरॉइडनी बहार, અને ટોરોઇડ જે રીતે આપણે સોલેનોઇડની બહાર ક્યુ બિંદુ હતું ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેટલું લેતા, 0 લેતા। તો એવી જ રીતે અહીંયા એમ્પિયર લૂપ 3 છે એ ટોરોઇડની બહાર છે, ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય, નબળું હોય। અથવા બીજી રીતે કહીએ તો ત્યાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી, કારણ કે ટોરોઇડની બહાર ક્યાં આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ। તો I = 0 હોય તો મિત્રો B3 = 0 થાય। ચાલો હવે તો બે લૂપ માટે તો ચુંબકીય ક્ષેત્ર આપણને 0 મળ્યું। હવે એક જ લૂપ બાકી રહી, એના માટે આપણે હવે ચર્ચા કરવાની રહી। ચાલો એ લૂપ માટે આપણે ગણતરી કરીએ। ચલો એમ્પિયર લૂપ 2 માટે વાત કરીએ। चलो बीजी एम्पियर लूप माटे बात करिए। चलो एनी कुल लंबाई लई लो, सेम ज रीत छे बधा माटे गणवातरी। एनी कुल लंबाई लई लो तो केटली थई जाय 2πR2 बीजी लूप माटे। चालो एनुं चुंबकीय क्षेत्र B2 L = μ0I। आपणे आ क्यांथी लख्युं छे, तो कि एम्पियर सर्किटलना नियम परथी। हवे किंमत मूकी दઈએ। B2 लंबाई केटली छे, तो कि 2πR2 અને μ0I।
અહીંયા આપણે દાવો ન કરી શકીએ કે વિદ્યુત પ્રવાહ શૂન્ય છે, કારણ કે બીજી એમ્પિયર લૂપ છે એ બંને ટોરોઇડની તાર હતી એની વચ્ચે આવેલું છે, અક્ષ પર આવેલું છે, તો ત્યાં I0 થશે નહીં. તો B2 ને કરતા બનાવીએ, B2 કહીએ, અથવા હવે આને B2 કરવાની જરૂર નથી, કારણ કે આ તો 1 2 3 ના નામ આપ્યા હતા. હવે પહેલા માટે 0 મળ્યું, 3 માટે 0 મળ્યું, તો આને આપણે કહી દઈએ ચુંબકીય ક્ષેત્ર B મળે, કારણ કે જે વચ્ચે મળે છે એ જ મળે છે B. તો B બરાબર કેટલું મળશે? μ0I છેદમાં 2πr2 આવું મળે છે. ઓકે, ચાલો હવે અહીંયા R2 લખવાની પણ જરૂર છે, B2 છે, R2 લખવાની કંઈ જરૂર છે નહીં, કારણ કે આપણે નામ શા માટે આપ્યા હતા? R2 R3 શેના માટે નામ આપ્યા હતા? એમ્પિયર લૂપ અલગ અલગ લીધી એટલા માટે, પણ 1 ને 3 તો 0 છે, વધી એક જ, એના માટે કાંઈ નવું નામ દર્શાવવાની જરૂર નથી, તો અમે આ જ રાખ્યું. તો આપણને ચુંબકીય ક્ષેત્ર કેટલું મળ્યું? μ0I ના છેદમાં 2πr. હવે આગળ વાત કરીએ તો μ0I, તો વિદ્યુત પ્રવાહની વાત કરવી છે આપણે. ઓકે, શેની વાત કરવી છે હવે? વિદ્યુત પ્રવાહની વાત કરવી છે. ચલો, વિદ્યુત પ્રવાહ છે એ કેટલો વહેતો હશે ગણતરી કરીએ. કેટલો વિદ્યુત પ્રવાહ વહેતો હશે? હવે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા કેટલી હોય? n બરાબર શું લવાય? એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. n બરાબર એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યાને શું કહેવાય? n ના છેદમાં l કહેવાય. ઓકે, તો એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા સ્મોલ n હોય. ઓકે, તો મને ખબર છે કે એકમ લંબાઈથી વહેતો પ્રવાહ પણ કેટલો હું કહી દઉં? I કહી દઉં. ઓકે, એકમ લંબાઈમાં વહેતો પ્રવાહ પણ કેટલો? I. પણ એકમ લંબાઈની જરૂર નથી મારે તો હવે આખા ટોરોઇડની વાત કરવાની છે. તો આખા ટોરોઇડની વાત કરવી હોય તો આખા ટોરોઇડની વાત કરવી તો કુલ આટાની સંખ્યા કેટલી થાય? તો કે કુલ આટાની સંખ્યા કેટલી થાય? તો કે એકમ લંબાઈ દીઠ તો n છે, એને ગુણ્યા હું ટોરોઇડની કુલ લંબાઈ કરી નાખું તો મને શું મળી જાય? આટાની સંખ્યા મળી જાય. ચલો, કુલ લંબાઈ કેટલી છે? તો કે l છે. કુલ લંબાઈ કેટલી છે? l છે. અને એકમ લંબાઈ દીઠ વહેતો પ્રવાહ કેટલો છે? I છે. ઓકે, I લખવાની જરૂર નથી અત્યારે, કારણ કે કુલ આટાની સંખ્યા છે. તો જો n એકમ લંબાઈ દીઠ અને l એટલે શું થાય? કુલ લંબાઈ કેટલી? તો એને 2πr લખી શકું. અને મારે પ્રવાહ જોતો હોય તો ગુણાકારમાં શું કરી નાખું? I કરી નાખું. ઓકે, ચલો અહીં બીની કિંમત મૂકી દઉં. બી જગ્યાએ આપણે જે રીતે સોલેનોઇડમાં કર્યું હતું એવી જ રીતે અહીંયા કરવાનું છે. તો અહીં કિંમત મૂકી દઈએ. B μ0. I બરાબર શું મૂકશું? તો કે અહીંયા 2πr n I છેદમાં 2πr. ઉપર નીચેથી 2πr કેન્સલ થઈ જાય, તો B બરાબર શું વધે? μ0 ni. તો અહીંયા પણ જો આપણને ચુંબકીય ક્ષેત્ર છે ટોરોઇડની વચ્ચે કેટલું મળે છે? તો કે જેટલું ચુંબકીય ક્ષેત્ર આપણને સોલેનોઇડની અક્ષ પર મળતું હતું B μ0 ni, એટલું જ અહીંયા મળે છે. જ્યાં ખાસ દેખો n બરાબર શું છે? આટાની સંખ્યા છે, એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા છે. હમણાં આપણે એક્ઝામ્પલ ગણીએ એટલે વધારે ક્લિયર થઈ જશે. ઓકે, ચાલો આપણે એક્ઝામ્પલ લઈએ. તો ઉદાહરણ નંબર આપણને આપેલું છે આ 4.9, એની વાત કરીએ હવે. તો અહીંયા જો 1 સેન્ટીમીટર ત્રિજ્યા અને 0.5 મીટર લંબાઈનો સોલેનોઇડ 500 આટા ધરાવે છે. તેમાંથી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર માંગ્યું છે, તો એનું સૂત્ર તો આપણને ખબર છે, B μ0 ni. આ સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે. તો આમાંથી જો μ0 તો ખબર છે, I બરાબર 5 એમ્પિયર આપ્યા છે. તો ગોતવું શું પડે? પહેલાં સ્મોલ n ગોતવો પડે. સ્મોલ n એટલે શું?
એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા, તો લખી નાખો અહીંયા એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. તો એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યાને શું કહેવાય? સ્મોલ એન. એના બરાબર શું લખાય? એકમ લંબાઈ ઉપર આટાની સંખ્યા. ચલો કેપિટલ એન કુલ આટા કેટલા છે? તો કે 500 છેદમાં સ્મોલ એલ કેટલા છે? તો કે સ્મોલ એલ આપેલા છે 0.5 આપેલા છે. કેટલા આપેલા છે? 0.5 આપેલા છે. તો જુઓ 0.5 છે એટલે 1/2, તો 2 ઉપર જાય તો કેટલા થઈ ગયા? 500 ગુણ્યા 2 એટલે 1000 થઈ ગયા. ચાલો 1000 આટા થઈ ગયા. એકમ લંબાઈ દીઠ આટાનો એકમ શું આવશે? એન એટલે કુલ આટા એટલે ઉપર આટા આવશે, છેદમાં લંબાઈનો એકમ શું આવશે? મીટર. ઓકે, ચાલો આપણે કિંમત મૂકી દઈએ. બી ઇઝ ઇક્વલ ટુ μ0 બરાબર કેટલા થાય? 4π ગુણાકારમાં 10⁻7 ઘાત. એન બરાબર કેટલા મળ્યા આપણને? સ્મોલ એન બરાબર 1000 મળ્યા. અને આઈ બરાબર કેટલા આપેલા છે? 5 એમ્પિયર. તો આપણે ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે છે? 6.28 ગુણ્યાકારમાં 10⁻3 ઘાત ટેસ્લા. ઓકે, તો અહીંયા આપણને ચુંબકીય ક્ષેત્ર છે ડાયરેક્ટ સૂત્ર પરથી મળી જાય છે. ચાલો સ્વાધ્યાયનો 4.8 જોઈએ. એમાં 80 સેન્ટીમીટર લંબાઈનો સોલેનોઇડ પર પાસ પાસે દરેક 400 આટાવાળા 5 આવરણ વીંટાળ્યા છે. સોલેનોઇડનો વ્યાસ 1.8 સેન્ટીમીટર છે. જો સોલેનોઇડમાં 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો તેના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર ગોતો. અહીંયા પણ જો કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર સૂત્ર શું મળશે આપણને? બી ઇઝ ઇક્વલ ટુ μ0 ni. તો અહીંયા આપણી પાછી સ્મોલ એનની ગણતરી કરવી પડશે. ચાલો સ્મોલ એનની ગણતરી કરીએ. સ્મોલ એન બરાબર શું થાય? કેપિટલ એનના છેદમાં સ્મોલ એન. એન એટલે કુલ આટા કેટલા છે? તો કે 400 છે. છેદમાં કુલ લંબાઈ કેટલી છે? છેદમાં એની લંબાઈ આપેલી છે આપણને, તો કે આપેલી છે 80 સેન્ટીમીટર આપેલી છે. 80 સેન્ટીમીટરને ફેરવી તો 0.8 થાય મીટરમાં. તો આનો જવાબ આટા કેટલા આવ્યા આપણને? 500 આટા પ્રતિ મીટર આવે. ઓકે, પણ આપણે કેટલા આવરણ ચડાવેલા છે? આવા એક આવરણ નથી. એક વખત જો સોલેનોઇડમાં એક વખત આવરણ ચડાવ્યું, પછી આવી વખત બીજી ઉપર આટા ચડાવ્યા, પછી ત્રીજી વખત આટા ચડાવ્યા. તો આપણને ચુંબકીય ક્ષેત્ર જોતું હોય તો કેટલી ગુણાકાર કરો? 5 આવરણ ચડાવ્યા એટલે 5 વખત ગુણાકાર કરવો પડે. μ0 કેટલા છે? ચાલો 4π ગુણાકારમાં 10⁻7 ઘાત. સ્મોલ એન કેટલા મળ્યા? 500. આઈ બરાબર કેટલા મળ્યા? તો કે આઈ બરાબર આપણને કેટલા મળે છે? વિદ્યુત પ્રવાહ કેટલો આપ્યો છે? 8 આપેલો છે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બી ઇઝ ઇક્વલ ટુ 2.5 ગુણાકારમાં 10⁻2 ઘાત ટેસ્લા. અહીંયા આપણે બંને સૂત્ર જો સેમ સૂત્ર પરથી બંને દાખલા છે અને બંને સોલેનોઇડને રિલેટેડ છે. ઓકે, તો અહીં સોલેનોઇડનો ટોપિક અને ટોરોઇડ બંને ટોપિકના દાખલા અને એક્ઝામ્પલ છે પૂરા થાય છે. હવે આપણે લગભગ 1 થી 2 થિયરી બાકી છે આ ચેપ્ટરમાં. ઓકે, પછી આ ચેપ્ટર આપણે ફિનિશ કરીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ.